હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. બધા કેમ છો ભાઈ? બધા મજામાં છે, મજામાં છે. તો આજે ફરીથી અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ભાઈ આજે દુઃખની વાતે કહેવાય ને સુખની વાતે કહેવાય એવું બધું છે. અને આજે ભાઈ 2-3 દિવસથી આપણે વ્લોગ નહોતો ઉતાર્યો. કેમ નહોતું ખબર છે તમને? ભાઈ આપણે વરસાદ બહુ હતો એટલે નહોતું ઉતાર્યો. બીજું તો હું તમને મારે કેવું, દુઃખની વાતે કેવી છે ને સુખની વાતે કેવી છે. જોવો તમે, આ વરસાદ એટલો બધો આવી ગયો ને, આ તુર બધી સુકાઈ ગઈ. પેલો પ્રશ્ન આ દુઃખની વાત છે ને, સુકાઈ ગઈ કે નહીં? બધી આમાં સુકાઈ ગઈ છે. પાંદડું નથી રહેવા દીધું કે છે નથી ને. વરસાદ એટલો આવ્યો ને ત્યાં પાણી લાગી ગયું, બીજો કોઈ પ્રોબ્લેમ નથી આને. જા ભાઈની મરસી બધી આ બધી સૂકવી નાખી. આ ઝૂમ કરી નહીં સરખી દેખાતી હોય, હમણાં તમને પાછો રિપીટ બતાવી દેવું એટલે તમને એમ છે ના ના ખાંચું જ છે એમ. જો આવી રીતના બધી તુરની દિશા કરી નાખીશ. બધી સુકાઈ ગઈ છે, ક્યાંક લીલી, પણ એ કઈ શું તુર ન કહેવાય ને. આમાં ધાણી હતી ને, ધાણી હતી 25,000ની, ધાણીનું પૂરું કરી નાખ્યું બધું એક જ હારે. વરસાદ જ એટલો આવી ગયો યાર, પાણી કરી નાખવું બધું, કઈ ઘટે જ નહીં. એટલો વરસાદ આવ્યો આ બાજુ અમારે ભાઈ. આ તુર જો મળતા તુરના વિચાર જ થાય, બીજું કઈ નથી થતું. સુખની વાત એ કે જો આપણે સામું તળાવ રહ્યું ને, એ તળાવ આપણે નેક્સ્ટ લેવલનું બહુ મોટું છે, એ તળાવ ભરાઈ ગયું છે. એટલે સુખની વાત એ છે. અને દુઃખની વાત આ બધું સૂકવી નાખ્યું એ છે. હાલો જો તમને મરચી બતાવું, મરચીની દિશા શું છે. મરચી તો એ કઈ હાજી છે જ નહીં, મરચીમાં કાંઈ લેવા પણ છે જ નહીં. નકર મરચા સોઈટા એ ખાલી કૂણા છે ને. બધી મરચી જો સૂકવી નાખી. આપણે એકને આવું નથી થયું એટલે બધાને આવી રીતના જ પ્રોબ્લેમ છે. ટોટ લિંગને જો ઠામી વાર દેખાય ને, આ વાર દેખાય ને અહીંયા સુધી બધી મરચી છે ને, આ બધી મરચી સૂકવી નાખીશ. પાન બધા પૂરું કરી નાખ્યું. જો ખાલી મરચા જ દેખાય એ કૂણા. આવું બધું છે ભાઈ અમારે તો. આટલો વરસાદ છે, જો તુરમાં ક્યાંક ક્યાંક લીલા છોડો દેખાય છે. તમારે કેવું બધું મિત્રો વરસાદનું લેવલ છે ને, આવું સૂકવી નાખ્યું છે કે આમ નુકસાન કર્યું છે નથી કર્યું, કોમેન્ટ ખાસ કરીને મોકલજો. અને અમારી ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે તુર જોવા તમને મળશે સુકાઈ ગયેલી. અહીંયા જો ભાઈ આ કોઈ આખો ભરાઈ ગયો છે. આનું પાણી સલકણ ક્યાં જતું ખબર છે? આમ બાઈને કાઢવું પડ્યું તો, કેમ કે આપણે ખેતરમાં બધું રેસ લાગી ગયો ને, એટલે બધું બાઈને કાઢ્યું ત્યારે મેળ ખાતો. જો અહીંયા પાણીનો નિકાલ કર્યો તો આપણે. આ મોટર હોતે પડી આવડી એવી અમથી નાની મોટર માંડવી પડી, કેમ કે પાણી બધું બારું કાઢવું ને. જો અહીંથી બધું પાણી બારું કાઢ્યું. આ ગટર કરવી પડે અહીંયા. આ ગટર ખોદી નાખી ત્યારે પાણી બારું ગયું. આ શું રી તુરમાં ગયું તો જો આમાં કેવી વસાડે સુકાઈ ગઈ છે ને, આમાં દેખાય જ છે. જો કાયદેસર દેખાય છે ને. આ તળાવ ભરી દીધું એ દેખાય છે. ભાઈ શું કામનું બધું ભરી દીધું તો આ બધું છે નુકસાન કરી નાખ્યું, પછી તળાવ ભર્યું. ધીમે ધીમે આવ્યો હોત ને તો નહોતો વાંધો. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. મારે વાટવી એ ભેહું વાટવી થોડીક મકાઈ વાટી પછી ડાયરેક્ટ મળવી. વ્લોગમાં બનાવી રહેજો. હાલો જો જય માતાજી બધાને. ઘણા દિવસથી વ્લોગ ચાલુ કર્યો છે. આજ તો હું કેદુની હાથેમ કરવા ગઈ, તેદુની આજ વ્લોગમાં આવી નહીં. હવે જો ખડ વાવા આવી ગયા સીવિયા લઈને. આમાં જો વાવ્યું તું, આપણે વિડીયોમાં લીધું તું ને. હા, તો એ ખાલા પડ્યા હે ને, તો કીધું બુરી દેવી. તે આ કાતળિયું કરીને જો હાથમાં શું છે? શક્કરપારા. હા, તમારે તમને ન દીધા ઘરે ખાઈને આવી હો. તમે કે તમને ખાવા છે એટલે હાથમાં મોટી ભરીને લેતી આવી. હાર વાલ મને સોપામાં એમ કાગો જો આપણે ખાલા પડ્યા હે ને, એમાં બુરવાના હે, એમાં ક્યાંક ખડ નથી ગયું. હું કાયો કા મંડો મૂકવા જો ખાડો કરી નાખ્યો. વાવવા માંડ તું પણ. હું વાવું છું ને. કેમ વાવવાનું છે? બસ એમ મૂકીને વાવી દે. હા, ધૂળ હમણાં દબાવજો માથે, નકર પછી બારું નીકળશે. ઉગશે નહીં. હા, તો જો ભાઈ ખબર વાવતો ને કે આપણે પાછો વરસાદ આવી ગયો. જો ચાલુ છે ધીમો ધીમો, દેખાય તમને? જો હવે દેખાણો, જો ફૂલ આવ્યો વરસાદ. જો આપણે ખડ વાવતા એટલે પૂજા ને કામ વરસાદ આવી ગયો. જો જાદો આવવા મળે વરસાદ તો હું ઘરે જવા દઉં ને, હું પાછો પલ્લી જઈશ. જો બહુ જાજો આવવા મીણો છે વરસાદ. તમારે શેક નથી કોમેન્ટ ખાસ કરી દેજો. ને ભાઈ જો આપણો તળાવ કેવડું મોટું જબરું છે હો.
અહીંયા ગયા નથી એટલે બહુ હરખું દેખાતું નથી. હાલો જો ખડ તો હજી આટલું છે આમ જો એ ઘણું છે ને દી હાવ જો આઠમી ગયો હવે ઘરે જાવ થઈ ગયું છે હવે જો. ડબ્બાનું ને એવું ટાણું થઈ ગયું છે હોતે હે ડબ્બા દવાનું ટાણું થઈ ગયું છે તમે સોંપી નાખજો હું વહી જાઉં તો હું આ એકલો ક્યારે સોંપી રહીશ નહીં સોંપાય રે નો સોંપાય રે ને દી જો હાવ આઠમી ગયો તો. હા અંધારું થઈ ગયું છે હજી જો આ ધાણી હાઈમી દેખાય ને એમાં તમારે પાવડર છાંટવાનો છે હા એ પાવડર છાંટવાનો છે એ વાત સાંભળતું નથી. તો ક્યારે થાય છે બધું તું નહીં એક જ પંપ છટાઈ મારથી ન ઉપડે બધું લે કે મારથી ન ઉપડે ખાવામાં બધાને પેલા ખાઈ લે ના હું ક્યાં તમે જેટલું ખાવશું તે ના રે ના તમારે તમે બે રોટલી ખાવ એક જ ખાવ હાલો જમવાનું થયું કે નથી થયું વાળું કહેવાય અમારે ભાઈ એટલે તમે અત્યારે કેવી છે જમવાનું અમારે હવે કરવાની છે વાળું ફાઇનલી થઈ ગયું છે કે નથી થયું ભાઈ થઈ ગયું છે જો આ બધું રહ્યું. ક્યાં છે આ બધું તૈયાર કરીને જ મૂક્યું છે હા એ તો કમ્પ્લીટ જ પણ છે ખાવાનું નથી ભાવતું કેમ આપણે જમીનમાં કેવું થઈ ગયું બધી તૂર મરચી ધાણી બધું વી ગયું છે કેટલા લાખનું નુકસાન થઈ ગયું એવું તો હાલા રાખે કેમ કરવું આપણે એકલું થોડું છું બધાને થયું જ છે ને એવું બધાને એવું થયું પણ તોય ખાવાનું નથી ભાવતું કેટલા લાખનું થયું છે તારે કેવું છે અટાણ નથી કેવું કાલે કાલે હા આજ નથી કેવું મારે કેટલા લાખનું નુકસાન થયું છે એ નથી કેવું તારે હા કાલે કરશું એવું છે હા એને કાલ કહીશું અને જો થોડુંક તો જમવું જ જોઈશે હા જીમા વગર નો હાલે ને હા તે થોડુંક જમી લેવી તો આજનો આ વ્લોગ અહીં પૂરો કરવી છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું હવે કાલ નવા વ્લોગમાં બાય બાય